સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનના નવીનીકરણના ચાલી રહેલા કામ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં 2 મજૂરો ઈજાગ્રસ્ત થયા। ધ્રાંગધ્રામાં નવા બની રહેલા રેલવે સ્ટેશનના ઉપરના માળેથી અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે ત્યાં કામ કરી રહેલા 2 મજૂરો નીચે પટકાયા હતા। ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બંને ઈજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જોકે વધુ સારવારની જરૂર જણાતા બંનેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાને લઈને કોન્ટ્રાક્ટરની કામગીરી અને બાંધકામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોમાં નવા બની રહેલા રેલવે સ્ટેશનના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની પણ બૂમરાવ ઉઠવા પામી છે। મજૂરોની સલામતીને લઈને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને બાંધકામની ગુણવત્તા ચકાસણી થાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે।